જરૂરી નથી, કારણ કે દરેક વ્યક્તિ આપણા રિએક્શનના કે આપણા જવાબના હકદાર નથી હોતા. એક વાત યાદ રાખવી કે લોકો પોતાના અભિપ્રાયો અને અનુભવોના આધાર ઉપર જ બોલે છે. ક્યારેક લોકોને સંપૂર્ણ સત્યની ખબર પણ નથી હોતી અને ક્યારેક તેઓ ઈર્ષાથી કે ખોટું સમજીને પણ કંઈક ઉલટું બોલી જતા હોય છે. ત્યારે ગુસ્સે થવાની જગ્યાએ શાંત રહીને વિચારો કે શું એ ફક્ત ઈર્ષા અથવા અયોગ્ય નિંદા છે, અને જો તમને એવું લાગે ને કે હા, તો એને અવગણવી જ શ્રેષ્ઠ છે. લોકો શું કહે છે એના પર ફોકસ કરવા કરતા મહત્વનું એ છે કે તમે તમારા વિશે શું માનો છો. તમારું કામ અને તમારું વ્યવહાર જ સાચું પ્રતિબિંબ છે લોકોના શબ્દો. અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ લો તો એ બિઝનેસમાં સક્સેસફુલ થયા. સચિન તેંડુલકર આજે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય, બેસ્ટ બેટ્સમેન કહેવાય, રાઈટ? પણ શું સચિન તેંડુલકર કેપ્ટન તરીકે સક્સેસફુલ થયા? તો અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ લો, સારા એક્ટર છે, સારા એન્કર છે, કોણ બનેગા કરોડપતિ આટલા વર્ષોથી મોસ્ટ સક્સેસફુલ પ્રોગ્રામ ચાલે છે, પણ શું એ બિઝનેસમાં સક્સેસફુલ થયા, પોલિટિક્સમાં સક્સેસફુલ થયા? તો તમે બધા વ્યક્તિઓ બધા માટે બનેલા હોતા નથી. તમે કોઈને જોઈને તમારું સારું એવું જોબ છોડીને બિઝનેસમાં લાગી જાઓ છો, ધેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ.